હેલો, કેમ છો? મજામાં ને? તો ફરી સ્વાગત છે મારા મહેંદી ક્લાસમાં. જય શ્રી કૃષ્ણ. તો મેં કીધું તું આગળ કે હું આજે કંઈક નવું લઈને આવીશું, તો હું આજે નવું જ લઈને આવીશું. જોઈ લ્યો આ પિક. તમને એમ લાગતો હશે કે આ એડિટિંગવાળો છે કે કાંઈ હેવી ફોનવાળો છે. નહીં, આવું રિયલમાં જ વર્ક થાય છે અને આ કઈ રીતના સમારેલું છે બધું જ હું તમને આજે ડિટેલિંગમાં સમજાવવાની છું. આગળનું સ્ટાર્ટઅપ તો હું મારી રીતે લઈ રહી છું. આ છે અને આ પાંદનો બેલ્ટ મેં તમને બતાવ્યો પણ નથી, એટલે મેં કીધું લાય હું તમને એ બતાવી પણ દઉં. આ પાન છે જે અનઇવન લેવાના છે, મોટા નાના થોડાક ત્રાંસા એવી રીતના તમારી રીતના લેવાના છે. અને આ સ્ટાર્ટઅપ બહુ ઇઝી છે, ફટાફટ થઈ જાય એવું છે અને કંઈક ન્યૂ પણ છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. તો જે આગળ મેં તમને ફોટો બતાવ્યો હતો તે બધી ડિઝાઇન તમને એમ થતી હશે કે આ હથેળીમાં કઈ રીતના સમાય, એટલે હું બધી પૂરે ડિટેલિંગ સાથે હું તમને આજે તે બતાવવાની છું કે કઈ રીતના મોર લેવો, કઈ રીતના આજુબાજુની ડિઝાઇનનું બેસાડવાનું, મેઝરમેન્ટ કઈ લેવું અને જે એને પરફેક્ટ રીતના જે એને બેસાડેલું હતું એ બધું હું તમને બતાવવાની છું. તો મારી સાથે બન્યા રહો. અને આ પેલું બેલ્ટ મેં તમને આગળ ન્યૂ કરીને બતાવ્યું છે, તે પણ આ તે જ મેં આજે યુઝ કર્યો છે. ચાલો તો આપણે ડિઝાઇન સ્ટાર્ટ કરીએ. મેં પહેલાં બધું આછું લાઇટ ડ્રો કરી લીધું છે. તમારે પણ લાઇટ જ પહેલાં ડ્રો કરવાનું છે બધી વસ્તુ, તો થોડું લાઇટ એટલે તમારી ભૂલ ચૂક ન થાય અને એનું મેઝરમેન્ટ પણ સેમ આવે એટલા માટે. અને આપણે હથેળીમાં બધી જ ડિઝાઇન આપણે સંભાળવાની છે એક્ઝેક્ટલી, એટલે જેટલું બને એટલું નાનું અને સિમ્પલ કરશો તો તે પિક છે તેનું ફૂલ ફિનિશિંગવાળું લુક આવશે.
આ કવવાળી ડિઝાઇન તમે જ્યારે આપણે બંધ ડિઝાઇન કરો છો, ત્યાં લોટસ કરો છો, ત્યાં પણ તમે આ કરી શકો છો. પછી ઉપર બેલ્ટમાં તમારે હાવ સિમ્પલ લુક દેવો હોય તો તમે પણ બેલ્ટમાં પણ ઉપર આવી રીતના કરી શકો. અને હા, ડાર્ક લાઇનનું કોમ્બિનેશન પણ જરૂરી છે. જે મેં લાઇટવાળા ચેક્સ કરેલા છે, તમારે લાઇટ જ કરવાના છે. ભલે તમે આ વાળા ચેક્સ કરો, પણ એમાં જો તમે જાડી લાઇનિંગ આપશો તો બધું સેમ થઈ જશે. એટલે કે એ આછો લાઇટ ડ્રો કરવાના છે તો એકદમ સિમ્પલમાં જ આપવાના છે. આમાં પેક ફેધર હતા એટલે મેં પેક કરીને જ રાઉન્ડ કરીને જ ફેધર દોરીને પછી અંદર ફેધર દોર્યા છે. આમાં નાની સાઈઝનો મોર છે એટલે આપણે નાની સાઈઝના જ ફેધર લેવાના છે.
આપણે જે અત્યારે ઊભો જે લાઇનિંગ લીધી છે એ આપણે જે અંગૂઠા પાસે હોય ત્યાંથી આપણે ઊભું લેવાનું છે. આમાં પ્રોપર કંઈ દેખાતો નહોતો હેન્ડલ દોરેલું, એટલે મેં આવી રીતના મારું છે, નકર આ પ્રોપર સીધી લાઈન થાય એટલે હથેળીનો ફૂલ મસ્ત લુક આવે. મેં અહીંયા ઝીણા ચેક્સ જેટલા લીધા છે એટલા જ ઝીણા લેવાના છે. જો તમે આમાં થોડીક મોટી સાઇઝ વધારી દેશો ચેક્સ તો તેનું ફિનિશિંગ નહીં આવે, એટલે જેટલા ચેક્સ નાના બતાવ્યા છે એટલા જ ચેક્સ નાના કરવાના થશે. અને હા, આ મેં આજે ફિંગર જ પણ તમને કંઈક અલગ કરીને બતાવી છે. જો આમાં લોટસ આપેલું છે ફિંગરમાં, અને પછી ઉપર બનાવવાના છે લીવ્સ, એટલે લીવ્સ આમાં આપણે થોડી જગ્યા છે એટલે નાના જ લીવ્સ કરવાના રહેશે. અહીંયા જે મેં શેડિંગ આપ્યું હતું પછી તેને ફરતે મેં આપણે કવર કરવા માટે ફરી એકવાર ફોન ચલાવી લીધો છે, એટલે એને પ્રોપર સુકાઈ ગયા પછી તેનો ઉઠાવ સરસ આવે.
તો આજના માટે આટલું જ છે. તો કેવો લાગ્યો મારો આઈડિયા, કેવી લાગી મારી ડિઝાઇન મહેંદી, અને તમને કાંઈ પણ શીખવા મળ્યું હોય તો પ્લીઝ મને કમેન્ટમાં કરો. અને હા, તમને પણ કોઈ એવી ડિઝાઇન ઉપર જે છે કે મને આ નથી આવડતી તો તમે મને કમેન્ટમાં કહી શકો છો કે મને આ કરવામાં પ્રોબ્લેમ છે, તો હું ચોક્કસ તમને શીખવાડીશ કે તમારા તેના ઉપર વિડીયો કરીને મૂકીશ. તો આવજો, આજના માટે આટલું જ. આવજો, બાય બાય, જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.